રાધી બેટા, કેટલી વાર? આ સ્કૂલે જવાનો ટાઈમ થવા આવ્યો છે ને? હા પપ્પા, આવી. ઓ, શું વાત છે? આજે તો મારી દીકરી પરી જેવી લાગે છે ને? હા પપ્પા, દીકરી કોની છે? હા હો બેટા, ચાલ જઈશું હવે. હા પપ્પા, ચાલો. ચાલો રાધી બેટા, તમારી સ્કૂલ આવી ગઈ. હા પપ્પા. બેટા શાંતિથી ભણજે હો. સાંજે વિશાલ આવશે એટલે લેવા આવી જશે. સારું પપ્પા, બાય. બાય. આ વિશાલ ક્યાં રહ્યો? હજુ સુધી આવ્યો નહીં. અરે પપ્પા, આમ એકલા એકલા કોની સાથે વાત કરો છો? પહેલા તો તું મને એમ કે તું સવારનો ક્યાં ગયો હતો? અરે ક્યાંય નહીં પપ્પા, ગામમાં દોસ્તો સાથે બેઠો હતો. સારું ચાલ, મારે થોડા કામથી બહાર જવાનું છે, તો તું સ્કૂલ છૂટવાનો ટાઈમ થાય એટલે રાધીને લઈ આવજે. સારું પપ્પા. સારું ચાલ, હવે હું નીકળું. ભલે. સાંભળો એ મારી વાત ધ્યાનથી. હમણે થોડી જ વારમાં પેલા મુકેશજીની દીકરી રાધી અહીંયા થઈને નીકળશે. જેવી જે અહીંયા થઈને નીકળે એવી જ એને ઉઠાવી લેવાની છે. હા ભાઈ, પણ એનો ભાઈ વિશાલ બહુ જ ડેન્જર છે. એનું શું કરશું? એનો ભાઈ ડેન્જર છે તો તારો આ બોસ કઈ કમ છે? અને રહી વાત એના ભાઈની, તો એને તો જોઈ લેશું. હા ભાઈ. હું સ્કૂલેથી ચાલતા ચાલતા રોડ પર આવી ગઈ. તોય આ વિશાલ મને લેવા આવ્યો છે. પણ આજે ઘરે જઈને વિશાલ વિશે પપ્પાને બધું જ કહી દઉં. ભાઈ જુઓ, આમ પેલા મુકેશ સિંહની દીકરી રાધી આવે છે. હવે મજા આવશે. ચાલો બધા મારી સાથે. એ તમે લોકો કોણ છો? છોડી દો મને, છોડી દો. ઓહ, સાંજના 5 વાગી ગયા. આ ઊંઘ પણ ક્યારે આવી એની કઈ જ ખબર જ ના પડી. અને હા, રાધીને સ્કૂલે લેવા જવાનું છે ને, એ તો હું ભૂલી જ ગયો. લાય, જવા દે જલ્દી ફટાફટ. હેલો, કોણ? સાંભળ મારી વાત ધ્યાનથી. જો તારી બેનને તારે જીવતી જોવતી હોય તો 10 લાખ રૂપિયા લઈને આવી જા. ભાઈ, આ લોકો મને બહુ જ હેરાન કરે છે. રાધી, ક્યાં છે તું? એ બધું હું તને પછી કહીશ. તું અહીંયા 10 લાખ રૂપિયા લઈને આવી જા ફટાફટ. એ ખબરદાર, જો મારી બેનને કંઈ પણ થયું છે, હું આવું જ છું. મને ખબર જ હતી કે તું જરૂર આવીશ. લે, આમાં 10 લાખ રૂપિયા છે, છોડી દે મારી બેનને. એ એની બેનને સોંપી દે એને, અને એની જોડેથી પૈસાની બેગ લઈ આવ. હા ભાઈ.
હરામખોર, અમારી સાથે ગદ્દારી. સોરી ભાઈ, અમને માફ કરી દો. અમારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ. હવે આજ પછી આવી ભૂલ અમે ક્યારેય નહીં કરીએ. ચાલ બેન,